હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું ચોખાના લોટના ક્રિસ્પી અને જાળીદાર ખાટા પુડલા, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર તેવા આપણે આજે પુડલા બનાવશું। તો ચાલો બનાવીએ આપણે ચોખાના ખાટા પુડલા। તો તેના માટે મેં અહીંયા લઈ લીધું છે 1 બાઉલ ચોખાનો લોટ, જેમ કે 1 વાટકો ભરીને ચોખાનો લોટ તેને મેં સાળી લીધો હતો। તેને મેં 1 બાઉલમાં લઈ લીધું છે અને તેની સામે મેં અહીંયા અડધો વાટકો દહીં લીધું છે। 1 વાટકો ચોખાની લોટની સામે અડધો વાટકો દહીં, જે દહીં થોડું ખાટું હતું એટલે મેં અડધો વાટકો લીધું છે। તેમાં મેં 1 કેપ્સિકમ મોળું મરચું એડ કરી દીધું છે અને તેમાં લસણની પેસ્ટ, આ બંને આપણે અત્યારે જ એડ કરવાના છે, બાકીના મસાલા આપણે પછી એડ કરીશું। અને આદુ મરચીની પેસ્ટ તીખાશ માટે। બસ હવે આપણે આને મિક્સ કરી લઈશું બધું। આપણે આવી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરવાનું છે। અહીંયા જો તમે એક હારે પાણી નાખી દેશો તો તમારા ચોખાના લોટમાં ગઠ્ઠા પડી જશે અને પછી તે એકદમ સરસ મજાનું બેટર તૈયાર નહીં થાય। તો આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેટર અહીંયા સરસ તૈયાર કરવાનું છે। તો આવી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લઈશું। તો અહીંયા મારે 1 વાટકો પાણી મેં એડ કરી દીધું હતું અને હવે જોઈએ કેટલું પાણી જોઈશે। તો બેટર આપણું તૈયાર થવા લાગ્યું છે। તો તમે જોઈ શકો છો એકદમ ઢીલું થવા લાગ્યું છે। હવે આપણે થોડુંક પાણી જોવે તો એડ કરીશું, પણ આવી રીતે આપણે મિક્સ કરતા રહીશું। તો બેટર બનીને તૈયાર છે। હવે આપણે આમાં ધાણા જીરું પાવડર એડ કરી દીધું 1 ચમચી, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, પહેલાં આપણે આદુ મરચીની પેસ્ટ નાખી હતી એટલે 1 ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે। તમે તમારી તીખાશ પ્રમાણે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો। અને સ્વાદ મુજબ મીઠું અને 1 વાટકી ધાણા એડ કરી દીધા છે। હવે ફરીવાર આપણે મિક્સ કરી લઈશું બધું મસાલો આપણે બેટર સાથે એકદમ મિક્સ કરવાનો રહેશે અહીંયા। અને આવી રીતે મિક્સ કરવાથી બેટર આપણું ફૂલ છે। આવી રીતે આપણે સ્પીડથી 2 મિનિટ સુધી ચલાવવાનું છે। તો તમે જુઓ બેટર એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે। આવું જ બેટર આપણે બનાવવાનું છે। હવે આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં કરી દઈશું, પછી આપણે જોશું કે આમાં કેટલું ઘટ થઈ ગયું છે તે। તો હવે 10 મિનિટ માટે મેં અહીંયા સાઈડમાં કરી દીધું હતું અને હવે આપણે જોઈએ તો જો ચોખાનો લોટ થોડો ફૂલી ગયો છે અને થોડું ઘટ થઈ ગયું છે। તો આપણે અહીંયા થોડાક પાણીની જરૂર પડશે। તો અહીંયા 2 મોટી ચમચી જેટલું પાણી મેં એડ કરી દીધું છે અને ફરીવાર આપણે મિક્સ કરી લઈશું। મેં જોયું તો થોડુંક મને ઘટ લાગ્યું, તો જો અત્યારે પાણી એડ કર્યા પછી અને પાણી એડ કર્યા પહેલાં તમે જોયું જશે। તો આવું કંઈક થઈ ગયું છે। હજી આમાં આપણે સોડા લીંબુ એડ કરીશું એટલે તે થોડું ઢીલું થશે। હવે અહીંયા મેં એકદમ જાળીદાર બનાવવા માટે 1 નાની ચમચી તેલ એડ કરી દીધું છે અને 1 ચમચી બેકિંગ સોડા યાની કે ખાવાનો સોડા, એને એક્ટિવ કરવા માટે મેં અહીંયા અડધું ફાડું લીંબુનું રસ એડ કરી દીધું છે। હવે આપણે ફરીવાર મિક્સ કરી લેશું। તો આવી રીતે સ્પીડથી એકવાર મિક્સ કરી લેવાથી તેમાં હવાના કણ ભરાય છે અને એકદમ ફૂલીને મસ્ત થઈ જાય છે। તો પુડલા આપણા એકદમ જાળીદાર બનશે। તો જો તમે હજી પણ આપણે મિક્સ કર્યું તો ઢીલું થઈ ગયું। હવે મેં અહીંયા એક તવો ગરમ કરવા મૂકી દીધો હતો, તેમાં આપણે તેલ એડ કરી દઈશું। તો આવી રીતે આપણે તવામાં તેલ એડ કરી અને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ થવા દઈશું।
તો તમારે અહીંયા એ ધ્યાન રાખવાનું છે, તવો ગરમ હોય ત્યારે જ આપણે બેટર એડ કરવાનું છે. જો ગરમ નહીં હોય તો તમારું બેટર ચોંટી જશે અને પુડલો ઉસકશે નહીં. તો આવી રીતે બસ 1 ચમચી બેટર એડ કરી અને આપણે હળવા હાથે તેને ફેલાવી લઈશું. તમે હાથની મદદથી પણ ફેલાવી શકો છો. તો આવી રીતે આપણે ફેલાવી લેવાનું છે. તો જોઈ શકો છો ધુમાડા નીકળે તેટલો તવો ગરમ થવા દેવાનો છે, બહુ નહીં. હવે આપણી ગેસની ફ્લેમ લો કરી દેવાની છે. જ્યારે તમે પુડલાનું બેટર એડ કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે આપણે સાઈડમાંથી થોડું થોડું તેલ એડ કરી દઈશું. આવી રીતે સાઈડમાં તેલ એડ કરવાનું, થોડું થોડું ઉપર, અને આપણે 1 મિનિટ માટે થવા દઈશું. તો આપણે આ પલટાવશું તો પલટી તો જશે પણ તે તૂટવાની કોશિશ કરશે, એટલે થોડીક વાર માટે આપણે આને થવા દેવું પડશે. તો હવે આને આપણે પલટાવી લઈશું. તમે જોઈ શકો છો પલટાવવાની કોશિશ કરીએ પણ તે તૂટી જાય, એટલે થોડીક વાર માટે થવા દઈએ એટલે પછી નહીં તૂટે. એટલે કદાચ 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તે પલટાવી લઈશું આપણે. હવે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સડીને તૈયાર થઈ ગયું છે. અને આવી રીતે આપણે 3 થી 4 વાર પલટાવતા રહીશું. વારંવાર પલટાવવાથી તે એકદમ ક્રિસ્પી અને જાળીદાર બને છે. જો તમે એકી સાથે 2 થી 3 મિનિટ રહેવા દેશો તો તે એકદમ કડક અને નહીં સારું લાગે ખાવામાં. તો આવી રીતે આપણે પલટાવી લેવાનું છે. તો અહીંયા પુડલો બનીને તૈયાર છે. તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો છે ને હાવ સરળ બનાવવાનું. ઓછી જ સામગ્રીમાં ખાટા પુડલા ચોખાના લોટના બનીને તૈયાર થઈ જાય છે. એક જ વાટકી લોટમાંથી 6 થી 7 પુડલા બનીને તૈયાર થઈ જાય છે. હવે આને આપણે લઈ લઈશું. તમે જોઈ શકો છો. તો આવી જ રીતે આપણે બધા જ પુડલા બનાવી લઈશું. તો આવી જ રીતે મેં અહીંયા બધા જ પુડલા બનાવી લીધા છે. તો આ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં પણ ખૂબ જ સારા લાગે છે. તમે ચોક્કસથી એકવાર આવી રીતે ચોખાના લોટના પુડલા બનાવજો. તો બધા પુડલા મેં અહીંયા બનાવી અને તૈયાર કરી લીધા છે. તેને તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો. લસણની ચટણી, ગ્રીન ચટણી, કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો. તો તમને મારી આ પુડલાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. અને જો જરાક પણ સારી લાગી હોય મારી રેસીપી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.